કીધું છે કે હું ભણાવતો હોય ત્યારે આ બાજુ આવવાનું, જ્યારે દાખલો ભણવાનો હોય ત્યારે જ એ બાજુ જવાનું. બરાબર? તો જારી તો હું વાસુ, ધોરણ 9 ગણિત, વર્ષ 18-19, પ્રકરણ 13, પૃષ્ઠફળ અને ઘનફળ. પૃષ્ઠફળ અને ઘનફળમાં હવે આપણે સ્વાધ્યાય 13.6 પછી 13.8 નો મુદ્દો એટલે લંબ વૃત્તીય શંકુનું ઘનફળ. બરાબર? એટલે આપણે નળાકારનું ઘનફળ આપણે જોઈ લીધું, કારણ કે પ્યાલો એટલે નળાકાર જ હોય. બરાબર? તો નળાકારનું ઘનફળ આપણે જોઈ લીધું. હવે શંકુનું ઘનફળ આપણે જોઈએ. બરાબર? નંબર 1, તમે આકૃતિ 13.28 માં જોઈ શકો છો. 13.28 નંબરની આકૃતિ ક્યાં છે ભાઈ? હા, તો એમાં તમને કશું જોઈ શકો છો? શું જોઈ શકો છો? કે નળાકારમાંથી જ શંકુ બને છે. દેટાલી. તો નંબર 2 શું જોઈ શકો છો એ જુઓ તમે. લંબ વૃત્તીય નળાકાર અને લંબ વૃત્તીય શંકુના પાયાની ત્રિજ્યા સમાન છે અને તેની ઊંચાઈ પણ સમાન છે. એટલે બંનેના પાયાની ત્રિજ્યા અને ઊંચાઈ બે સરખી છે, પણ આ તિર્યક ઊંચાઈ એ જુદી જુદી છે. શંકુમાં તિર્યક ઊંચાઈ આવે એ જુદી, બાકી સરખું જ છે. હા, એટલે નળાકારમાંથી બે બાજુથી કાપી અને 3 શંકુ બને. બને ને? ત્રિશંકુ. એક નળાકાર હોય, હવે એને હું અહીંથી આમ કાપું છું. બરાબર? એ આ અહીંથી આ બરાબર? તો આ એક થઈ ગયો. હે? તો જોડે આ બીજા બે મળ્યા ને, પણ એ અડધા અડધા મળ્યા. એ અડધા અડધા ભેગા કરો એટલે 2 થઈ જાય. બરાબર? ચલો નંબર 2, પ્રવૃત્તિ. સમાન પાયાની ત્રિજ્યા એટલે લંબ વૃત્તીય શંકુનું ઘનફળ શોધવા માટે આપણે શું કરવાનું છે? જો સમાન પાયાની ત્રિજ્યા અને સમાન ઊંચાઈ ધરાવતા પોલા નળાકાર, અહીંયા નક્કર નળાકાર નથી, પોલો એટલે પીપળું, પોલો નળાકાર એટલે પીપળું અથવા તો આપણો સ્ટીલનો ડબ્બો. બરાબર? આવી બધી વસ્તુ એને પોલો નળાકાર કહેવાય. તો પોલો નળાકાર અને પોલો શંકુ. હે, શંકુ પાછો પોલો બનાવવાનો ભાઈ, એટલે આઈસ્ક્રીમનો કોન તો એ પોલો, જન્મદિવસની ટોપી તો પોલો નળાકાર. હે, અંદર કશો માવો ભરેલો ના હોય ત્યાં સુધી એ કેવો કહેવાય? પોલો. પોલો કે ઓલો? પોલો ના કહેવાય? નંબર 3, હવે જુઓ આકૃતિ 13.28 અને આપણે આના ઉપયોગથી એક પ્રયોગ કરીશું. બોલો શું પ્રયોગ કરીશું? તો કે નંબર 4, તેના દ્વારા આપણે લંબ વૃત્તીય શંકુનું ઘનફળ શું થાય એ પ્રાયોગિક રીતે જોઈશું. બરાબર? હવે કોઈ પણ પદાર્થનું ઘનફળ પ્રેક્ટિકલી અહીંયા તમે જોઈ શકો છો. આકૃતિમાં તમને બતાવ્યું છે, આકૃતિમાં તમને બતાવ્યું છે કે પ્રેક્ટિકલી કોઈ પણ પદાર્થનું, એટલે ગણતરી કર્યા સિવાય તમે કેવી રીતે શોધો. બરાબર? તો એ અહીંયા આગળ તમને એક પ્રયોગ આપ્યો છે, તમે પ્રયોગ જુઓ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. આપણે પહેલા શંકુને રેતીથી છલોછલ ભરી દઈશું. શંકુને શું કરીશું? પોલો હતો શંકુ, આઈસ્ક્રીમની જગ્યાએ શું ભરવાનું? રેતી ભરવાની. બરાબર? આ રેતીની જગ્યાએ તમે આઈસ્ક્રીમ કહી શકો. હો, આપણને જે ગમતું હોય એટલે અંદર ભરવાનું. લોકો અંદર બટાકા કોણ ખાય, એટલે બાફેલો બટાકો મસાલા વાળો કરીને અંદર એના ટુકડા નાખીને બટાકા કોણ ખાય. આ પેલા ઠિયાવાડીઓ, હા, અને કચ્છીઓ ભુજમાં આ બટાકા કોણ, 2 કોણ અને થોડાક બટાકાનું શાક એવું તમને આપે 10 રૂપિયાની પ્લેટ. બોલો હારામાં હારો ધંધો કે નહીં? કરાય કે નહીં? તો કરવાનો ને તું? કેમ? હું તો રિક્ષા ફેરવવાનો. અને કલ્પના જેટલી વખત આવશે ને એટલી વખત એની પાસે ડબલ ભાડું લેવાનું.
કારણ કે એક સાઈડ વજન વધારે ને. તો રેતીથી છલોછલ ભરી દો. ત્યારબાદ તેને નળાકાર પાત્રમાં પૂરેપૂરો ખાલી કરીશું. કોને? શંકુને, એટલે આઈસ્ક્રીમના કોનને. બરાબર. નંબર ડી, આપણે જોઈશું કે તે રેતીથી નળાકાર પાત્ર થોડાક જ ભાગ સુધી ભરાશે. બરાબર. એટલે એક નળાકારમાંથી 3 શંકુ જેટલું ક્ષેત્રફળ મળે છે એ અહીંયા આગળ બતાવે છે. બરાબર 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 બરાબર. હે? અને એટલે શંકુનું ઘનફળ બરાબર નળાકારના ઘનફળનો ત્રીજો ભાગ. નળાકારના ઘનફળનું સૂત્ર શું? હે? પાઈ આર સ્ક્વેર એચ. છોકરા જ કેમ આટલી બધી? તો પાઈ આર સ્ક્વેર એચ એ નળાકારના ઘનફળનું સૂત્ર છે. એનો ત્રીજો ભાગ એટલે શંકુનું ઘનફળ. બરાબર. તો અહીંયા જો એક વખત ભર્યું તો થોડુંક જ ભરાયું. હા, અને એ આકૃતિ 13.29 એ માં તમને બતાવેલું છે. હવે ફરીથી શંકુને રેતીથી છલોછલ ભરી અને નળાકારમાં ખાલી કરો. ફરી આપણે જોઈ શકીશું કે નળાકાર હજી પણ પૂરેપૂરો ભરાયો નથી. જુઓ આકૃતિ 13.29 બી. 13.29 બી જો, ત્યાં નહીં, અહીંયા જો અંદર. મને નહીં જોવું ભાઈ, મારું મોઢું નહીં સારું. હવે જ્યારે શંકુને ત્રીજી વખત રેતીથી ભરી નળાકારમાં ખાલી કરતા જોઈશું કે નળાકાર રેતીથી છલોછલ ભરાઈ જશે. જુઓ આકૃતિ સી. આકૃતિ સી. તો આના પરથી આ આપણે પ્રયોગ કર્યો. બરાબર. શું કર્યું? પ્રાયોગિક રીતે. તો આ આપણે શું કર્યું? પ્રયોગ. બરાબર. હવે તારવી શકીએ. તારવવાનું એટલે શું આવ્યું? તારણ. બરાબર. તો તારણમાં 1 આ પરથી આપણે તારવી શકીએ કે શું તારવી શકીએ? નંબર 1, પાયાની ત્રિજ્યા સમાન હોય અને ઊંચાઈ સમાન હોય તેવા નળાકાર અને શંકુ માટે, આ પાછી શરત છે, આવું હોય તો જ શંકુ માટે 3 વખત શંકુનું ઘનફળ એ નળાકારના ઘનફળ જેટલું થાય. એટલે એક નળાકારનું ઘનફળ બરાબર 3 શંકુનું ઘનફળ, અને શંકુનું ઘનફળ બરાબર 1/3 નળાકારનું ઘનફળ. બરાબર. નંબર 3, આનો અર્થ એવો થાય કે શંકુનું ઘનફળ એ નળાકારના ઘનફળના ત્રીજા ભાગ જેટલું થાય. બરાબર. તો આ તારણ નીકળ્યું. નંબર 4, આમ જો પાયાની ત્રિજ્યાને આપણે r કહેતા હોય અને શંકુની ઊંચાઈ h હોય, બરાબર, તો એવા શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર h. 1/3 પાઈ આર સ્ક્વેર h. અને આ પાઈ આર સ્ક્વેર h એ કોનું છે? નળાકારનું. બરાબર. તો આને હું, કારણ કે હું છે ને થોડોક દોઢ ડાયો છું, એવું તમને નહીં લાગતું? તો અહીંયા જે ફકરા સ્વરૂપે મને એ ગમતું નહીં. મારે ફકરાને છિન્ન ભિન્ન કરી નાખવો છે. ફકરાનો વિગ્રહ કરવો છે. સંધિ વિગ્રહ કરતા હતા ને એવી રીતે સમાસ વિગ્રહ અને છોટું પાડી દો. તો હું શું કરીશ? તો અહીંયા હું આ રીતે લખીશ કે નળાકારનું ઘનફળ બરાબર 3 * શંકુનું ઘનફળ. 3 * શંકુનું ઘનફળ. બરાબર. અને અહીંયા આપણને નળાકારનું ઘનફળ આપેલું છે પાઈ આર સ્ક્વેર h. બરાબર.
3 વખત શંકુનું ઘનફળ. તો આના પરથી મારે શંકુનું ઘનફળ મેળવવું છે, તો આ 3 ક્યાં જતા રહેશે? છેદમાં. બરાબર. તો માટે શંકુનું ઘનફળ બરાબર 1/3 ગુણ્યા નળાકારનું ઘનફળ બરાબર 1/3 ગુણ્યા પાઈ આર સ્ક્વેર એચ. બરાબર. તો જે ઉપર ફકરામાં શબ્દોમાં હતું એને મેં સંકેતમાં લખી દીધું, કારણ દાખલા ગણતી વખતે મારે ફકરા યાદ નહીં રાખવાના, એમાંથી શું મળ્યું ને એ જ યાદ રાખવાનું. બરાબર. આપણે શાક રોટલી રોજ બધા ખાઈએ છીએ, જુદા જુદા પ્રકારના શાક ખાઈએ છીએ, જુદા જુદા પ્રકારની રોટલીઓ ખાઈએ છીએ ને, પણ એમાંથી આપણે યાદ શું રાખીએ છીએ? ટેસ્ટ. શું યાદ રાખીએ છીએ? ટેસ્ટ, સ્વાદ. આ રોટલી શાકનો સ્વાદ એટલે મારા મમ્મીનો જ છે, મને ખબર પડી જ જાય કે આવું મારા મમ્મી જ બનાવે. આપણને બધાને ખબર છે. જો એમાં કંઈક ફેરફાર થાય તો આપણને ખબર પડે. આજે બોલો મમ્મીએ નહીં બનાવી, આજે મમ્મીએ નહીં બનાવી, આપણને તરત ખબર પડી જાય. એટલે તમારા પપ્પા આમ છાતી ઠોકીને કે આ તો મેં બનાવ્યું છે એટલે જ મીઠું ઓછું છે, ફરી જિંદગી ના બનાવે. પણ એવું કીધું હોય કે મસ્ત થયું છે, ભાઈ પપ્પા ખાય ત્યારે એમને તો ખબર પડવાની જ છે ને કે મીઠું ઓછું છે. ફરી એ ધ્યાન રાખે, બનાવવાની હિંમત આવે. બરાબર. પણ એક જ વખતે આ બોગસ બનાવ્યું છે, કશું આવડતું તો છે નહીં, ચા બનાવતા તો આવડતું નહીં, ચામાં ખાંડ વધારે નાખે છે, મોરસ વધારે નાખે છે, આવું બધું ચાલે. અને ના નાખે તો હકું કશું ના નાખે. બરાબર. એવું ના ચાલે. તો ફરી જિંદગીમાં બનાવે નહીં. તો અહીંયા આપણે શંકુના ઘનફળનું સૂત્ર આપણને બધાને મળી ગયું છે. રેડી બધા? ચલો ઉદાહરણ 15 રકમમાં એક શંકુની ઊંચાઈ. હવે આપણે છે ને હજી હવે આપણે આ જ્યારે ઊંચાઈ આવે ને ત્યારે એની નીચે આપણે સ્મોલ એચ લખી દેવાનો. એટલે એચ બરાબર શું? બરાબર, ઊંચાઈ એટલે એચ. હા, ત્રાસી ઊંચાઈ. આ ત્રાસી ઊંચાઈને આપણે એલ કહેતા હતા, તિર્યક ઊંચાઈ. હા, એને તિર્યક ઊંચાઈ. બરાબર. તો શંકુની ઊંચાઈ એચ બરાબર અનુક્રમે, તો આ એચ જે છે એ અનુક્રમે 21 સેન્ટીમીટર અને આ તિર્યક ઊંચાઈ એટલે 28 સેન્ટીમીટર. તો આપણને આ બેના માપ મળી ગયા. હા. સ્ટેપ નંબર 2, તો તેનું ઘનફળ શોધો. કોનું? તો કે શંકુનું. બરાબર. તો હવે અહીંયા આગળ જે આપેલું છે, અહીંયા જે આપેલું છે એના આધાર ઉપર એકચ્યુઅલી આપણે શું કરીશું? તો એકચ્યુઅલી આપણે એક શંકુ દોરીશું. એક શંકુ દોરીશું. એની ત્રાસી ઊંચાઈ બરાબર. એટલે શંકુની ઊંચાઈ એટલે આ જે થઈ ટોચથી આ એચ, આ થઈ આ એચ બરાબર આપણને કેટલા આપેલા છે? 21 સેન્ટીમીટર. બરાબર. અને તિર્યક ઊંચાઈ એટલે આ જે ત્રાસી ઊંચાઈ છે એની વાત કરે છે. તો આ જે છે ત્રાસી ઊંચાઈ, બરાબર, એને આપણે એલ કહીએ છીએ. બરાબર. અને એલ બરાબર 28 સેન્ટીમીટર. હવે આપણને ખબર છે કે શંકુને એક કેન્દ્ર હોય અને કેન્દ્રથી લંબ દોરેલો હોય અને કેન્દ્રથી ત્રિજ્યા દોરેલી હોય. તો આ રીતે આપણે જોઈએ તો આ ખૂણો કાટખૂણો થયો. તો આ એલ જે છે એ કર્ણ થયો. એલ કોણ થયો આપણો? કર્ણ. તો અહીંયા સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. તો મેં જે અહીંયા આકૃતિ દોરી છે એ આકૃતિ તમારે દોરવાની. સ્ટેપ નંબર 2 હું અહીંયા સાઈડમાં લખું છું. સ્ટેપ નંબર 2 પાયથા પ્રમેય પ્રમાણે
હવે પાયથા પ્રમેય પ્રમાણે શું, તો કે કર્ણનો વર્ગ બરાબર એ બાનો વર્ગ વત્તા બી બાનો વર્ગ બરાબર. તો અહીંયા એલ જે છે એ તમારો કર્ણ થયો, તિર્યક ઊંચાઈ બરાબર. આર એટલે ત્રિજ્યા એક બાજુ, આ થઈ આર બરાબર. અને એચ એટલે આપણી ઊંચાઈ બરાબર. આ એચ, આ એલ અને આ આર બરાબર. તો એના પરથી તમારી પાસે તિર્યક ઊંચાઈ એટલે અરે સીધી ઊંચાઈ એચ પણ છે અને કર્ણની એલ પણ છે. તો આપણે આર શોધવાની છે. આ એલ બરાબર 28 છે અને એચ બરાબર 21 છે. આર શોધવાનું છે. તો મારે આર શોધવાનું હોય, હા આર શોધવાનું હોય તો આ એચ કઈ બાજુ જશે, આ બાજુ જશે, એ બાજુ જશે ને. તો એના પછીનું સ્ટેપ મારું કઈ આવશે, તો માટે આર સ્ક્વેર બરાબર એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર બરાબર. તો હવે શું કહે છે, તો કે વર્ગમૂળ લો. વર્ગમૂળ લેતા તો આર અહીંયા વર્ગમૂળ લઈએ તો શું થાય, આર સ્ક્વેરનું વર્ગમૂળ લઈએ તો આર થઈ જાય અને આ આખું જે છે એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર એ વર્ગમૂળમાં આવી જાય. તો એના પછીનું સ્ટેપ અહીંયા તમને આપેલું છે, આર બરાબર વર્ગમૂળમાં એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર. હવે એલ એટલે શું, તો કે 28નો વર્ગ અને એચ એટલે શું, તો કે 21નો વર્ગ બરાબર. તો અહીંયા આપણે શું કરવાનું છે, તો 28નો વર્ગ લેવાનો છે. તો 28 ગુણ્યા 28 0, 2 ઈઠા 16 વધી આવી 1, 2 દુ 4 ને 1 5, 8 8 64 64 6, 8 દુ 16, 16 ને 6 22, તો 4 8 7. 28નો વર્ગ કેટલો થયો, 784. 21નો વર્ગ કેટલો છે, આપણને ખબર છે 441 બરાબર. હવે હું શું કરીશ, તો કે 784 માંથી 441 હું બાદ કરીશ બરાબર. તો 3 4 અને 3 343 રહેશે વર્ગમૂળની અંદર. વર્ગમૂળની અંદર 343 રહેશે. હવે આ 343 ને 7 7 કેવી રીતે, તો જ્યારે 7 વર્ગમૂળની બહાર નીકળે છે, 7 વર્ગમૂળની બહાર નીકળે છે ત્યારે આપણે એવું ધ્યાન રાખવું કે 49 સત્યુ 49 હોય તો જ 7 બહાર નીકળે. 49 ગુણ્યા 7 કરો, 49 ગુણ્યા 7 કરો તો 343 આવશે બરાબર. 7 નવા 63 3 વધી આવી 6, 7 ચોક 28, 28 ને 6 કેટલી થશે 34 બરાબર. તો આના પછીનું મારું સ્ટેપ એટલે 49 ગુણ્યા 3. આ 49 ગુણ્યા 3 શું છે, તો કે 49 એટલે શું, તો કે અરે 7 હવે લેને ખબર નહીં પડતી. તો 49 એટલે 7નો વર્ગ ગુણ્યા 7. હવે આ 7નો વર્ગ ગુણ્યા 7 એને વર્ગમૂળ લેતા તમને ઉપરનો જવાબ મળે છે 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 સેન્ટીમીટર. આ કોણ થયું, આ કોણ થયું, આર એટલે ત્રિજ્યાની લંબાઈ, ત્રિજ્યાનું માપ મળ્યું આપણને બરાબર. તો હવે ત્રિજ્યા મળ્યા પછી આપણે શું કરવાનું, તો હવે ત્રણેય વસ્તુ તમને મળી ગઈ. કારણ કે શંકુના ઘનફળના સૂત્રમાં તમારે પહેલી તો ત્રિજ્યા આર જોઈશે, એ આર નથી આપી એટલે આપણે શોધી. હે તો હવે તમારું સ્ટેપ નંબર આવ્યું 3. તો હવે ત્રીજા સ્ટેપમાં શું કરવાનું, શંકુના ઘનફળ બરાબર સૂત્ર મૂકી દો 1/3 ગુણ્યા પાઈ આર સ્ક્વેર એચ. 1/3 મૂકી દો, પાઈની કિંમત તમારી 22/7 અને આર સ્ક્વેર એટલે 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 ગુણ્યા 7 ગુણ્યા વર્ગમૂળમાં 7, આ 2 વખત આવે અને એચ એટલે 21 બરાબર. હવે શું કરશો, હા તો આને સાદુરૂપ આપવાનું ને, શું કરવાનું, વારે ઘડીએ શું પૂછપૂછ કરો છો. તો 1 7 ગયો, 1 7 ગયો
3 ગયા, 21 ગયા અને 7 રહ્યા, એટલે છેદ ક્લિયર થઈ ગયો. બગાસું નખ અને તરી. તો હવે પછીનું સ્ટેપ આપણું કયું આવશે? તો કે આપણી પાસે શું રહ્યું? તો કે 22 ગુણ્યા વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 ગુણ્યા 7 ગુણ્યા 7 7 ગુણ્યા 7. હવે આપણને બધાને ખબર છે, ભણેલા લોકો બધા જ, તો 22 એમના એમ રાખવાના. વર્ગમૂળમાં 7 અને વર્ગમૂળમાં 7, તો એને ગુણાકાર કરીને 7 થઈ જાય. વર્ગમૂળમાં 7 નો વર્ગ એટલે 7 થઈ જાય. બરાબર? તો એને પાછું સ્ટેપ આ રીતે કરાય ને. બરાબર? અને આ 7 ગુણ્યા 7 એટલે કેટલા થાય? તો કે 49. તો હવે તમારો જવાબ શું આવશે? તો કે 22 ગુણ્યા 7 ગુણ્યા 49. હવે આ 49 ગુણ્યા 7 જે છે ને, 49 ગુણ્યા 7, આપણે પાછું બુદ્ધિ વાપરવાની ને. તો 343 અહીંયા આગળ આપણે આગળ શોધી લીધું છે, એટલે મગજમારી કરવાની નહીં. બરાબર? હવે તમારે કરવાનું, તો ભાઈ આ 343 ગુણ્યા 22 બરાબર કેટલા થાય? તો કે 10 ની 0, 2 તરી 6, 2 ચોક 8, 2 તરી 6, ફરીથી 2 તરી 6, 2 ચોક 8, 2 તરી 6, આગળ મીંડું મૂકી દો. તો હવે જવાબ શું આવશે? 6, 8 ને 6 14, 14 4 વધી આવી 1, 8 ને 6 14 ને 1 15, 5 વધી આવી 1 અને 7. બરાબર? તો તમારો જવાબ 7546 સેન્ટીમીટરનો ઘન. આ શંકુનું ઘનફળ શોધવાનું. બરાબર? તો આપણે કેવી રીતે ક્યાં જઈએ છે એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર? જો એ ખબર ના હોય તો આપણે કશું જ કરી શકીએ નહીં. બરાબર? હવે આ જે દાખલો છે એમાં એકચ્યુઅલી મારે તમને પહેલામાં કરવાનું હતું, પણ મેં આમાં કર્યો છે. સેજ જોઈ લેજો ફરી. હું આના પછીનો જે દાખલો છે એ તમને પહેલામાં કરું છું, પણ પહેલા રકમ આપણે સમજી લઈએ. ઉદાહરણ 16 નંબર 1. મોનિકા પાસે 551 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળો કેનવાસનો ટુકડો છે. આપણે કેનવાસ પેપર લાવીએ છીએ. પ્રોબ્લેમ છે ભાઈ તમને બેને? તું આમ ટર્ન મારતો મારી બાજુ. હા, તો કેનવાસ પેપર લાવીએ છીએ, એનો એક ટુકડો છે, એનું ક્ષેત્રફળ છે. હવે કેનવાસ પેપર આપણને ખબર છે કે કેનવાસ પેપર આપણું કેવું હોય? લંબચોરસ. કેનવાસ પેપર કેવું હોય? આપણને ખબર છે ને? ખબર ને? હા, એમ. એટલે આપણને વસ્તુ વિશે જ્ઞાન હોવું જોઈએ, તો આ દાખલા એકદમ ઈઝી થઈ જાય. જો આરું ખબર જ ના હોય, કેનવાસ પેપર કોઈ દાડો બજારમાંથી 5 રૂપિયા ખર્ચી લાયા ના હોય, તો કેવી રીતે ખબર પડે ચોરસ છે કે લંબચોરસ છે? પણ બજારમાં ખરીદવા ગયા હોય પછી રોલ વાળી લાયા હોય ખબર પડે કે લંબચોરસ હતો, એનો રોલ વાળ્યો તમે નળાકાર બનાવી દીધું હતું. હે? ખબર પડે ને? કાગડા. નંબર 2. તો ટુકડાના ઉપયોગ 7 મીટર પાયાની ત્રિજ્યા વાળો શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરો. હવે લંબચોરસ ટુકડામાંથી શંકુ બનાવવાનો છે ને શંકુ આકારનો તંબુ બનાવવાનો છે. પછી પેલા લોકો ગીત ગાય કે નહીં? हम तो तंबू में बम्बू बनाई बैठे, तंबू में बम्बू बनाई बैठे. તો બંબુ એટલે નળાકાર અને તંબુ એટલે શંકુ. બરાબર? નંબર 3. ટાંકા લેવામાં પાછું ઢીલું પોચું નહીં રાખવાનું, રોલ વાળીને ટાંકા લઈ લેવાના. ટાંકા લેવામાં અને કાપવામાં 1 મીટર સ્ક્વેર જેટલું કેનવાસ બગડે છે. વેસ્ટેજ.
આપણે ગમે તે કામ કરીએ ઓછામાં ઓછું વેસ્ટેજ થાય એવો પ્રયત્ન કરવાનો. તો સ્ટેપ નંબર 4, તંબુનું ઘનફળ શોધો. આ તંબુ કેવો છે ભાઈ? તંબુ શંકુ આકારનો છે, બરાબર? ચલો સ્ટેપ નંબર 1, આકૃતિ દોરો. હવે આકૃતિ કેવી રીતે દોરશો? તો એક કેનવાસ પેપર લો, લંબચોરસ કેનવાસ પેપરનો ટુકડો હોય અને એનું લંબાઈ ગુણ્યા પહોળાઈ L × B બરાબર 551 મીટર સ્ક્વેર. બરાબર? આ 551 માંથી બગાડ -1 મીટર સ્ક્વેર, 1 મીટર સ્ક્વેર જેટલું બગડે છે. તો કેટલું રહ્યું હવે? આ જે બગાડમાં જાય છે એ ઓછું થાય કે નહીં? હા. તો 551 માંથી 1 મીટર ઓછું, જો અહીંયા આગળ આપેલું જ છે, બરાબર? સ્ટેપ નંબર 2, અહીંયા કેનવાસ પેપરનું જે વપરાય છે એનું ક્ષેત્રફળ, એટલે કેનવાસ એટલે લંબચોરસ, એ 551 મીટર છે. સ્ટેપ નંબર 3, બગાડમાં જતા કેનવાસનું ક્ષેત્રફળ 1 મીટર છે. સ્ટેપ નંબર 4, તેથી તંબુ બનાવવા માટે મળતા કેનવાસનું ક્ષેત્રફળ 551 - 1 એટલે 550 મીટર સ્ક્વેર. સ્ટેપ નંબર 5, બરાબર? હવે જે તંબુ બનાવવાનો છે એ તંબુ એટલે શંકુ, તંબુ એટલે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ આપણને મળ્યું છે 550 મીટર સ્ક્વેર. બરાબર? જે આપણે વાપરવાનું છે એ ઉપરથી જે મળ્યું એ, કારણ કે કેનવાસ એટલે લંબચોરસ, એમાંથી આપણે શંકુ બનાવવાનો છે. તો જરૂરી તંબુના પાયાની ત્રિજ્યા જે આપણને આપેલી છે 7 મીટર, એટલે ત્રિજ્યા એટલે R બરાબર 7 મીટર. હા. નંબર 7, અહીંયા નોંધીશું કે તંબુને ફક્ત વક્ર સપાટી છે, એટલે તંબુના પાયાના ભાગમાં કેનવાસ નથી. ખુલ્લો, જન્મદિવસની ટોપી, આઈસ્ક્રીમનો કોન, મહેંદીનો કોન અને તમારો કોન નહીં. જો બીજો શંકુ બતાવ, જો આ રહ્યો. એ ખુલ્લો શંકુ ના કહેવાય, પોલો શંકુ જ કહેવાય ને. આમાં કઈ ભરેલું છે? જો દેખો. બરાબર? નંબર 8, તો તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તંબુ એટલે કોણ? તો કે શંકુ. તો શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો πRL બરાબર 550 મીટર. તો એમાંથી પાઈની કિંમત આપણને ખબર છે કે પાઈ બરાબર 22/7. R એટલે ત્રિજ્યા આપણને ખબર છે કે 7. L એટલે તિર્યક ઊંચાઈ જે આપણે શોધવાની છે 550, બરાબર? તો L શોધવાનો હોય તો હવે શું થાય? તો L બરાબર, ચલો હવે હું આને પેલામાં લઉં છું, જરી તમે એને સેટઅપ કરો. હા. ચલો તો જરી હાથ આમ કરો. તો હવે આ L બરાબર જે છે ને, L બરાબર આપણે જે શોધવાનું છે, અત્યારે આપણી પાસે કેવું છે? આ રબડ મોટું કરો ભાઈ.
અત્યારે આપણી પાસે કેવું છે તો 22/7 તો હવે આની અંદરથી આપણે L શોધવો હોય તો L બરાબર તો 550 આ બાજુ છે, આ 7 નીચે જશે તો એ છેદમાં 7 લખો, આ 7 ઉપર જશે તો ગુણ્યા 7 લખો, અને 22 નીચે જશે તો 22 નીચે લખો. બરાબર, આ રીતે તમારો દાખલો આવશે. હવે આ 7 અને 7 ઉડી ગયા તો 550 ભાગ્યા 22. બરાબર, હવે આ જે 550 છે એને હું 55 ગુણ્યા 10 આવી રીતે લખું તો કોઈ વાંધો ખરો? 55 ગુણ્યા 10 લખું તો કોઈ વાંધો ખરો? કોઈને પ્રોબ્લેમ છે? અને હોય તો તમે શું કરી લે. તો હવે મને 11 ના ઘડિયામાં આ બે રકમ મળે છે, 11 દુ 22 અને 11 પંચા 55. હવે આ 2 અને 10 ને ઉડાડી દઉં તો ઉપર 5. તો હવે મારી પાસે રહ્યા 5 ગુણ્યા 5, અને 5 ગુણ્યા 5 એટલે મને કેટલા મળે? 25. તો મારા L બરાબર મને કેટલા મળે? એટલે તિર્યક ઊંચાઈ મારી મળી 25 સેન્ટીમીટર. તિર્યક ઊંચાઈ મને મળી ગઈ. અલ્યા ભાઈ, હવે તમને તિર્યક ઊંચાઈ મળી ગઈ તો હવે તમારે શું કરવાનું? તો કે હવે એના પછીનું સ્ટેપ એટલે 9મું નંબરનું સ્ટેપ આવ્યું. સ્ટેપ નંબર 9, પાયથા પ્રમેય પ્રમાણે. તો પાયથા પ્રમેય પ્રમાણે કર્ણની લંબાઈનો વર્ગ બરાબર a બાનો વર્ગ વત્તા b બાનો વર્ગ. તો હવે કર્ણ એટલે L બરાબર, તો L નો વર્ગ બરાબર R નો વર્ગ વત્તા H નો વર્ગ. આવે આવું? શું વાત કરે છે? તો આવે? હા. તો હવે આપણી પાસે શું છે તો કે L નો વર્ગ છે તો કે હા 25 નો વર્ગ બરાબર R નો વર્ગ તો કે ત્રિજ્યા આપેલી છે 7 નો વર્ગ વત્તા H નો વર્ગ. તો આ H નો વર્ગ નથી તો H આપણે શોધવાનું છે. તો હવે H શોધવું હોય તો શું કરવું પડે? h² બરાબર 25 નો વર્ગ ઓછા આ 7 આ બાજુ જતા રહે 7 નો વર્ગ. હવે બંને બાજુ શું કરવાનું? તો કે વર્ગમૂળ લેતા. તો આ બાજુ h બરાબર વર્ગમૂળમાં 25 નો વર્ગ ઓછા 7 નો વર્ગ આવું લખી શકાય. હવે 25 નો વર્ગ એટલે 625 ઓછા 7 નો વર્ગ એટલે 49. તો હવે તમે 625 માંથી 49 બાદ કરો બરાબર, તો તમને કેવી રીતે? તો 5 માંથી 9 જશે નહીં, 2 ઉપરથી 10 લીધો, અહીંયા આવ્યો 1, અહીંયા આવ્યા 10, 15 માંથી 9 જાય તો 6, 1 માંથી 4 જશે નહીં, 6 પરથી 10 લીધો, અહીંયા 5 થયા, અહીંયા 10 થયા, એટલે 11 માંથી 4 જઈએ તો 7, અને અહીંયા 5. તો હવે તમારા આ h બરાબર જે છે એટલે અહીંયા વર્ગમૂળમાં આયા 576. હવે આ 576 છે ને કશાકનો વર્ગ છે. હે 576 શેનો વર્ગ છે? તો જુઓ 23 કે 24 નો વર્ગ આવે છે. 24 નો વર્ગ આવે ને, તો અહીંયા લખો તારે 24 નો વર્ગ. હવે વર્ગમૂળ કાઢી નાખો તો h બરાબર કેટલા મળે? 24 સેન્ટીમીટર. બરાબર, તો હવે તમને h એ મળી ગયું, L એ મળી ગયું. હવે તમારે જે કરવાનું છે તો કે કરો, તો કે શું કરીશું? તો કે એના પછીનું સ્ટેપ નંબર 10, શંકુ આકારના શંકુ તંબુનું ઘનફળ. તો શંકુ આકારનું ઘનફળ, તંબુનું ઘનફળ, એનું સૂત્ર શું છે? 1/3 પાઈ r² h. બરાબર, તો અહીંયા 1/3 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા r એટલે 7 ગુણ્યા 7 અને h એટલે 24 આપણને હમણાં મળ્યા. હે એ તો પછી પાછળનો એકમ છે ને. અત્યારે હવે 7 અને 7 ઉડાડી દીધા
બરાબર. આ 3 અને 24 બે ઉડી જશે, 8 તરી 24. તો હવે તમારા છેદ બંને ક્લિયર થઈ ગયા. તો હવે તમારી પાસે શું રહ્યું? 22 ગુણ્યા 3 ગુણ્યા 8. 22 ગુણ્યા 3 ગુણ્યા 8. હવે આ 22 ગુણ્યા 8 તરી કેટલા થાય? તો કે 24. 22 ગુણ્યા 24 કઈ છે? 22 ગુણ્યા 7. હા, 22 ગુણ્યા 7 ગુણ્યા 8 રહ્યા. આ 3 તો ઉપર છે હો. 22 ગુણ્યા 7 ગુણ્યા 8. તો 8 સીતા 56. બરાબર, 56. તો 56 ગુણ્યા 22. તો 56 ગુણ્યા 22 કરો તો 56 ગુણ્યા 22 કેટલા થાય? 0. 2 છંગ બારી 2 વધી આવી 1. 5 દુ 10 ને 1 11. 2 છંગ બારી 2 વધી આવી 1. 2 પંચા 10 ને 1 11. બરાબર. 2 3 2 1. તો કેટલા આયા? 1232 મીટરનો ઘન. બરાબર, 1232 મીટરનો ઘન. આવો તમારો જવાબ આવે. આવે છે ભાઈ? જેમું આવે તો કેવી રીતે આવ્યો ખબર પડી ગઈ? હે? તો આવી રીતે ધીમે ધીમે જે બી કરો ને એ જ પાના પર સાઈડમાં કરતા જવાનું, વધારાનું કામ. એટલે આપણને ખબર પડે દરેક વખતે કે ભાઈ આવું કર્યું હતું ને એટલે આવ્યું. આપણે શું કરીએ છીએ અત્યાર સુધી? શું કરતા હતા તમે લોકો? પાછળના પાના પર ભાગાકાર ગુણાકાર કરતા હતા. એક જ પાના પર 500 ભાગાકાર ગુણાકાર જે જગ્યા સેજ મળે તે કરતા હતા. બરાબર. તો એમાંથી તમે આ દાખલાનો ભાગાકાર ક્યાં કર્યો ને આનો ગુણાકાર ક્યાં કર્યો કોને ખબર પડે? બરાબર. આજે તો ગણી લીધું, પણ કાલે કેવી રીતે ખબર પડશે? તો અહીંયા જે કરાયું ને એનાથી કાલે નહીં, આવતા વર્ષે ને એના પછીના વર્ષે ને એના પછીના વર્ષે ને એના પછીના વર્ષે કોર્સ નહીં બદલાય તો એવું ખબર પડશે ક્યાં કઈથી આવ્યું. ખબર પડી? શું પડી? ખબર પડી. એટલું બોલતા નહીં આવડતું? મારે એક ઠોકે ને સાલાને. બરાબર. તો આ રીતે તમારું શંકુનું ઘનફળ થયું. હવે શંકુના ઘનફળ પછી આપણને બધાને ખબર છે કે આઈસ્ક્રીમનો કોન ખાઈએ તો એકલો કોન ખવાય નહીં, ઉપર આપણે ગોળક મૂકવો પડે. હે? આઈસ્ક્રીમ નામનો ગોળક પેલો ચમચામાંથી આમ કાઢીને ઢૂમ લઈને મૂકે પછી જ ખવાય, નહીં તો બટાકું કાપવું પડે. તો બટાકું પણ કેવું હોય? ગોળક. બરાબર. તો ગોળકનું ઘનફળ આવે. પણ ગોળકનું ઘનફળ આપણે અત્યારે નહીં કરીએ. ક્યારે કરીશું? આફ્ટર ધ બ્રેક, નાસ્તો કર્યા પછી. બરાબર.